Namaskar and good afternoon. This is Sandeep Desai, the director of UNAC, the Center for English Teaching and Training. મિત્રો, યુનાઇકિઝમમાં તમારું સ્વાગત છે. આપણે જે વિડીયો સિરીઝ શરૂ કરી છે એનો આ 5મો વિડીયો. મિત્રો, આઈ એમ શ્યોર કે તમારામાંના ઘણા બધાએ જ્યારે થંબનેલ વાંચી હશે તો તમને એવું થયું જ હશે કે થંબનેલના ઇંગ્લિશ ગ્રામરમાં તો ભૂલ છે અને આ સાહેબ ઇંગ્લિશ ગ્રામર પરનો નવો વિડીયો લઈને આવી ગયા. હવે મિત્રો, આ વાતને આગળ ચલાવીએ. મિત્રો, તમે એક એડવર્ટીઝમેન્ટ જોઈ હશે સર્ફ એક્સેલની છે. એમાં એવું કહેવામાં આવે છે કે દાગ અચ્છે હૈ. એડવર્ટીઝમેન્ટમાં કંઈક આવું બતાવવામાં આવે છે કે વરસાદી માહોલ હોય, ભાઈ બહેન જતા હોય અને કાદવને કારણે બહેનના કપડાં ગંદા થઈ જાય છે અને બહેન રડવા લાગે એટલે ભાઈ જોરમાં લાત કાદવ પર મારવા લાગે અને બહેનને કહે છે કે જો મને મારું છું તું ચૂપ થઈ જા. અને પાછળથી બેકગ્રાઉન્ડમાં અને આવું કરતા ભાઈના કપડાં પણ ગંદા થઈ જાય છે અને પાછળથી બોલવામાં આવે છે કે કુછ દાગ અચ્છે હૈ. મિત્રો, આની પાછળ એક સાયકોલોજી કામ કરે છે. પહેલા સમસ્યાને બતાવવામાં આવે અને પછી એવું કહેવામાં આવે કે આ સમસ્યાનો ઉકેલ અમારી પાસે છે. યુનેકિઝમ પણ કંઈક આવું જ કહે છે. ક્લાસરૂમમાં જ્યારે અમે બાળકોને ભણાવતા હોઈએ ત્યારે એમના દ્વારા બાળકો એટલે કે શીખનાર એને જ્યારે આપણે ભણાવતા હોઈએ ત્યારે એમના દ્વારા જે ભૂલો થાય છે એ ભૂલોને અમે નોંધતા હોય છે. પછી એ એરરનું વિશ્લેષણ કરતા હોય છે અને એનું શ્રેષ્ઠ સમાધાન શું હોઈ શકે એના પર વિચાર કરીને તમારી સામે આવતા હોય છે. તો મિત્રો, જેમ સર્ફ એક્સેલ ડાઘાને મટાવીને કપડામાં ચળકાટ લાવે છે એ જ પ્રમાણે યુનેક પણ તમારી જે ઇંગ્લિશ એરર્સના ડાઘા છે, તમારી ભાષામાં જે એરર્સના ડાઘા છે એને દૂર કરીને તમારી ભાષામાં એક ચળકાટ લાવે છે. તો આ જ સાથે આપણે આજે આ વિડીયોની શરૂઆત કરીશું. મિત્રો, આ વિડીયોમાં આપણે આઈટી અપોસ્ટ્રોફી અને એસ ઇટ્સ અને આઈટીએસ ઇટ્સ વચ્ચેનો તફાવત સમજીશું. શું આ બંને ઇટ્સ સમાન છે? શું આ બંને ઇટ્સનો ઉપયોગ એકબીજાની જગ્યા પર થઈ શકે? અને શું આ બંને ઇટ્સને સમજવા માટેની કોઈ સરળ રીત ખરી? એની ચર્ચા આપણે આ વિડીયોમાં કરીશું. પહેલા લઈએ આઈટી અપોસ્ટ્રોફી અને એસ ઇટ્સને. મિત્રો, આ ઇટ્સ એ શોર્ટ ફોર્મ છે એટલે કે કન્ટ્રેક્શન છે અને લોંગ ફોર્મ થશે ઇટ ઇઝ અથવા ઇટ હેઝ. હવે તમારા સાંભળવામાં કે વાંચવામાં આવું વાક્ય આવે ઇટ્સ અ ટાઈગર તો તમારું સમજી જ લેવાનું કે અહીંયા ઇટ્સનો મતલબ ઇટ ઇઝ છે. બીજું ઉદાહરણ લઈએ. જો તમારા વાંચવામાં કે સાંભળવામાં એવું વાક્ય આવે કે ઇટ્સ ગોટ બ્લેક સ્ટ્રાઇપ્સ તો તમારે સમજી જ લેવાનું કે અહીંયા ઇટ્સનો મતલબ ઇટ હેઝ છે. મિત્રો, અને યાદ રાખવાની કોઈ સરળ રીત ખરી? તો મારો જવાબ છે હા. મિત્રો, ઇટ્સ અ ટાઈગર આ વાક્યમાં જે ઇટ્સ છે એને ફૂલ ફોર્મ કરીને વાક્યને ફરીથી બોલીએ. ઇટ્સ અ ટાઈગર, ઇટ ઇઝ અ ટાઈગર. અર્થ બદલાતો નથી. બીજું ઉદાહરણ, ઇટ્સ ગોટ બ્લેક સ્ટ્રાઇપ્સ. આમાં જે ઇટ્સ છે એનું ફૂલ ફોર્મ કરીને આ વાક્યને ફરીથી બોલીએ. ઇટ્સ ગોટ બ્લેક સ્ટ્રાઇપ્સ, ઇટ હેઝ ગોટ બ્લેક સ્ટ્રાઇપ્સ. મિત્રો, વાક્યનો અર્થ બદલાતો નથી. એટલે અહીંયા સાબિત થાય છે કે આઈટી અપોસ્ટ્રોફી અને એસ ઇટ્સ એ શોર્ટ ફોર્મ છે અને એનું ફૂલ ફોર્મ ઇટ ઇઝ કે ઇટ હેઝ થઈ શકે છે. મિત્રો, હવે આપણે આઈટીએસ વાળા ઇટ્સની વાત કરીશું. તમે નોંધ લેજો કે આ ઇટ્સમાં અપોસ્ટ્રોફી નથી. મિત્રો, શીખનાર દ્રઢપણે માને છે કે જ્યારે માલિકીની એટલે કે પોઝિશનની વાત કરવાની હોય ત્યારે અપોસ્ટ્રોફી એસ આવે જ. એક ઉદાહરણ આપું. ધ ડોગ્સ ટેલ એટલે કે કૂતરાની પૂંછડી, કૂતરાની માલિકીની પૂંછડી. અહીં અપોસ્ટ્રોફી એસ છે. હવે શીખનારને એવું કહેવામાં આવે કે આને બીજી રીતે દર્શાવો તો એ ઇટ્સ ટેલ એવું કહેશે અથવા એવું લખશે. અને એમાં જેને પૂછવામાં આવે કે ઇટ્સ કયું તો એને પેલું યાદ છે કે ડોગ્સમાં છે તે અપોસ્ટ્રોફી એસ છે એટલે આ ઇટ્સ પણ અપોસ્ટ્રોફી એસ વાળો ઇટ્સ જ રહેશે એવું એ માની લે અને આપણને એવું મનાવવાની કોશિશ પણ કરે. પણ મિત્રો, ડોગ્સ ટેલમાં આપણે કૂતરાની પૂંછડીની વાત કરીએ છીએ, એની માલિકીની પૂંછડીની વાત કરીએ છીએ. એટલે અહીં એપોસ્ટ્રોફી એસ વાળું ઇટ્સ આવશે નહીં કારણ કે એનો મતલબ તો ઇટ ઇઝ કે ઇટ હેઝ થાય છે. અહીં આવશે ઇટનું પોઝેસિવ ફોર્મ કે જે ઇટ્સ છે.
એટલે ધ ડોગ્સ ટેલને આપણે બીજી રીતે કહેવું હોય તો આપણે ઇટ્સ ટેલ એવું કહીશું. હવે હું તમને નાની બ્લેન્ક આપું છું અને બે ઓપ્શન્સ આપીશ. તમે સાચો ઓપ્શન પસંદ કરીને બ્લેન્કને ફિલ કરજો. બ્લેન્ક. અ કેટ licks blank tail. Option A, it apostrophe s its. Option B, its its. મિત્રો તમને આન્સર મળી જ ગયો હશે કે its વાળો ઇટ્સ એટલે કે બી આન્સર આવશે. કારણ કે બિલાડી પોતાની પૂંછડી જ ચાટે છે, પોતાની માલિકીની પૂંછડી જ ચાટે છે, એટલે it apostrophe s વાળો ઇટ્સ આવશે નહીં, કારણ કે એનો મતલબ તો ઇટ ઇઝ કે ઇટ હેઝ થાય છે. અને અહીંયા પોતાની વાત છે, માલિકીની વાત છે, એટલે કે ઇટનું પોઝેસિવ ફોર્મ આવશે અને એ છે its. તો મિત્રો તમારે એટલું યાદ રાખવાનું કે it apostrophe અને s વાળું ઇટ્સ એ શોર્ટ ફોર્મ છે, એનો મતલબ છે ઇટ ઇઝ અથવા ઇટ હેઝ, અને its વાળો જે ઇટ્સ છે એ પોઝેસિવ ફોર્મ છે, જે માલિકી દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. મિત્રો તમને એક ઇન્ટરેસ્ટિંગ વાત કહેવાની કે આ બંને ઇટ્સ વચ્ચેની મૂંઝવણ જે લોકોના મનમાં છે એ વારંવાર એમના લખાણમાં દેખાતી હોય છે. વિદ્યાર્થીઓ, શીખનારાઓ અને સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકનારાઓ તો આવી ભૂલ કરે જ છે, પણ તમને જાણીને નવાઈ લાગશે કે વિશ્વવિખ્યાત વિદ્વાનો પણ આ ભૂલ કરી ચૂક્યા છે. અમેરિકાના એક વિદ્વાન છે, એનું નામ છે લોરેન્સ લસીક. એમણે એકવાર ટ્વિટર પર પોસ્ટ કરી હતી, એનો સ્ક્રીનશોટ તમને મારી સ્ક્રીન પર દેખાશે. મિત્રો એમાં એમણે આ જ લોચો માર્યો હતો. એ લખવા માંગતા હતા its its, પણ એ જગ્યા પર ભૂલથી સ્લીપ થઈ ગયું અને એમનાથી it apostrophe અને s વાળો ઇટ્સ લખાઈ ગયું. અને પછી દુનિયાભરની કોમેન્ટ્સ એમના કોમેન્ટ્સ બોક્સમાં આવી કે આવા મહાન વિદ્વાન પણ આવી ઇંગ્લિશની સામાન્ય ભૂલ કરી શકે. તો આશા રાખું કે તમને આ બંને વચ્ચેનો તફાવત ખબર પડી જ ગઈ હશે. હવે આખી વાતને હું સમઅપ કરી દઉં. it apostrophe અને s આ ઇટ્સ એ શોર્ટ ફોર્મ છે, એનું લોંગ ફોર્મ થાય છે ઇટ ઇઝ અથવા ઇટ હેઝ. ઇટ્સ અ ટાઈગર નો મતલબ થશે ઇટ ઇઝ અ ટાઈગર. ઇટ્સ ગોટ બ્લેક સ્ટ્રાઇપ્સ નો મતલબ થશે ઇટ હેઝ ગોટ બ્લેક સ્ટ્રાઇપ્સ. અને its વાળા ઇટ્સ નો મતલબ થાય માલિકી દર્શાવવી, એ ઇટનું પોઝેસિવ ફોર્મ છે. એટલે કે ધ ડોગ્સ ટેલ ને બીજી રીતે દર્શાવવું હોય તો ઇટ્સ ટેલ એવું દર્શાવો. મિત્રો આટલી જ વાત કહેવાની હતી. હવે આઈ એમ શ્યોર કે તમે તો આ ભૂલ નહીં જ કરશો, અને કોઈ આવી ભૂલ કરે, તમને જણાય કે આ વ્યક્તિ આવી ભૂલ કરે છે, તો તેને આ મારો વિડીયો એની સાથે શેર કરજો. આ વિડીયોને લાઈક કરવાનું ચૂકતા નહીં, અને એક વાત તમારે ખાસ કરવાની કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની. This is for today. Thank you very much. See you some other time. Bye bye.